નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રાગટ્ય અબકી બાર ન્યૂઝ। હું સુખદેવ ફળદુ આપની સમક્ષ રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા તથા પરેશભાઈ ધાનાણીની જંગ વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું। આપણી સાથે છે રાજકોટના વરિષ્ઠ અને નિડર પત્રકાર જગદીશભાઈ મહેતા। તો જગદીશભાઈ, હવે એક વસ્તુ તમને પૂછવી છે, પરેશભાઈ ધાનાણી જો રાજકોટથી લડે છે અને એ ફાઇનલ ઓલમોસ્ટ હવે ફાઇનલ થઈ જ ગયું છે, તો નરેશભાઈ પટેલની ભૂમિકા શું રહેશે એમાં? જુઓ, આ પ્રશ્ન ઉપર તો પરસોત્તમ રૂપાલાના જીભા જોડીના કાંડને કારણે કોઈનું ધ્યાન નથી ગયું જ્યાં ખરેખર ધ્યાન જવું જોઈએ। અત્યારે બધા જ લોકો એમ જ કહે, કોઈ એમ નથી કહેતું કે મોંઘવારીને શું થયું, કોઈ એમ નથી કહેતું કે બેરોજગારીને શું થયું, કોઈ એમ નથી કહેતું કે આપણી સલામતીને શું થયું, બધા જ કહે છે પરસોત્તમ રૂપાલાનું શું થયું, ક્ષત્રિય સમાજનું શું થયું। એટલે જે મુદ્દો ગર્જિત છે, ચર્ચિત નથી, ગર્જિત છે, ગાય વગાડીને એક જ મુદ્દા ઉપર ધ્યાન છે, આ મુદ્દા પર કોઈનું ધ્યાન નથી ગયું। રાજકોટમાં પરેશ ધાનાણીને ટિકિટ આપવી એટલે જો સંપીને બધું ચાલે તો પાટીદાર વર્સિસ જે અત્યાર સુધી ગુજરાતની રાજનીતિમાં શું ચાલતું હતું વર્ષોથી, પાટીદાર સમાજનું પ્રભુત્વ હતું। સંસદ સભાની ટિકિટ હોય કે વિધાનસભાની, પાટીદાર વગર તમે કોઈ પણ પક્ષ આગળ આવી શકે નહીં। પછીથી આવી નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ, વિકાસના નામની એ વિકાસની રાજનીતિ આવી, એમાં શું થયું, જ્ઞાતિ જે છે એ ગૌણ થઈ ગઈ। એટલે કે પાટીદાર હોવું જરૂરી નથી, એ પાટીદાર વિસ્તારમાં પાટીદારને આપે ભલે, પરંતુ પાટીદાર કે એને આપે એમ નહીં, ભારતીય જનતા પાર્ટી ઈચ્છે એને એ પાટીદારને ટિકિટ આપે, પાટીદારને આપવી પડે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે ઈચ્છે તેને, પાટીદાર સમાજ કે એને નહીં। કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું માનતી હતી અને માને પણ છે કે કોઈ પણ જ્ઞાતિ, વર્ગ, પ્રદેશ કે વારસાગત એ કોઈ પક્ષને બ્લેકમેલ કરી શકવો જોઈએ નહીં। બરાબર। એટલે ધારો કે રાજકોટમાં આ તો ઠીક છે, અહીંયા લેવા કડવા પટેલની આ બેઠક છે, વર્ષોથી બોલાવવામાં આવે, પણ દાખલા તરીકે આ કડવાની બેઠક છે, એ રાજકોટની બેઠક કડવાની બેઠક માનવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી લાગે વળગે ત્યાં સુધી। તેમ છતાં એણે શું કર્યું, પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ આપી કે રાજકોટમાં કોઈ કડવા પાટીદાર નથી એવું નથી, નહીં, અમે કહીએ એને કડવા બરાબર, પણ અમે કહીએ એને, નહીતર રાજકોટમાં કડવા પાટીદાર તો છે ને, તો એમાં કોઈ કડવા પાટીદાર સારો ઉમેદવાર હોઈ શકે, પણ નહીં। ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે કોઈ જ્ઞાતિ, કોઈ વર્ગ, કોઈ પ્રદેશ, કોઈ વારસાગત અમને બ્લેકમેલ કરે અથવા પ્રેશરમાં લાવી દેવું નહીં। કડવા દેવા છે, ઓકે, કડવા પાટીદાર, લેવા પાટીદાર મૂકો, લેવા પાટીદાર, કોળી મૂકવું છે કોળી, ક્ષત્રિય મૂકવું છે ક્ષત્રિય, રઘુવંશી મૂકવું રઘુવંશી, પણ અમે કહીએ તે, તમે કયો તેમ નહીં। બરાબર છે। એટલે એને આયાતી જેને કહી શકાય, રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલા અમરેલીથી લઈ આવ્યા ને એને અહીંયા મૂકી દીધા। સામે પક્ષે હવે એને કાઉન્ટર એટેક કરવાનું કહેવાય, એને કાઉન્ટર એટેક કરવા, નહીતર અહીંયા પણ જેમ ભારતીય જનતા પાર્ટી અમરેલીથી લઈ આવ્યા રૂપાલાને અને એને રાજકોટના કોઈ કડવા ન એને પસંદ કર્યા, એવું કોંગ્રેસે પણ એવું જ કર્યું। કોંગ્રેસમાં કડવા પાટીદાર તો હોય ને, પણ એણે શું કર્યું, કાઉન્ટર એટેક કરવા, એટલે કે જૈસે કો તૈસા। એણે શું કર્યું, અમરેલીથી પરેશ ધાનાણી, એ બંને વર્ષોથી એકબીજાના કટ્ટર હરીફ છે અને આને જાયન્ટ કિલર પણ માનવામાં આવે છે પરેશ ધાનાણીને, કારણ કે એક વખત એણે પરસોત્તમભાઈ રૂપાલાને હરાવ્યા હતા। બરાબર છે। હવે આ બંને જાયન્ટ કિલરો, પરંપરાગત જેને કહી શકાય એવા વારસાગત દુશ્મનો કયો કે હરીફો કયો, એ બંનેની લડત હવે કુરુક્ષેત્રના મેદાનમાં એ રાજકોટમાં થવાની, અમરેલીમાં નહીં। હવે એ તો એક મુદ્દો થયો, પરંતુ પરેશ ધાનાણી સહિત કોંગ્રેસે આમ જુઓ તો આ ચૂંટણીમાં ટોટલ 4 લેવા પાટીદાર ઉતાર્યા છે। પરેશ ધાનાણી, જેનીબેન ઠુમ્મર અમરેલી, પોરબંદરમાં લલિતભાઈ વસોયા અને માણાવદરમાં હરિભાઈ ગોવિંદભાઈ પટેલ કણસાગરા। બરાબર। એટલે ટૂંકમાં જે પાટીદાર 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 જેને નામશેષ થઈ ગયું હતું, એ કોંગ્રેસમાં અત્યારે અનાયાસે પણ 4 તો થઈ ગયા, 3 લોકસભાના ને 1 વિધાનસભાના, બરાબર, 4 ઉમેદવાર થયા છે લેવા પાટીદાર। બરાબર। હવે જેવો પાટીદાર સમાજ જેની ભીતરમાં એવું રહેલું છે અંદર ખાને કે ભાઈ અમને જ્ઞાતિગત રીતે હવે નામશેષ કરતા જાય છે ભારતીય જનતા પાર્ટી, અમારો જે દબદબો હતો પોલિટિક્સમાં એ હવે નથી રહેવા દીધો, એવું એની અમુક લોકો જે માને છે, આખો સમાજે નહીં, સમાજના તમામ નેતાઓ પણ નહીં, અમુક નેતાઓના મનમાં એવું છે
કે આપણો એક જમાનામાં દબદબો હતો, એ દબદબો હવે છીનવાઈ રહ્યો છે ક્રમશઃ ઉત્તરોત્તર. તો આ વખતે અનાયાસે એવું બન્યું છે કે કોંગ્રેસે 4 ઉમેદવાર રાખ્યા છે. હાલાકી ભારતીય જનતા પાર્ટીએ પણ 3 રાખ્યા જ છે, પરંતુ 3 અને 4 ફેર, એમ એક વધારાનું પ્લસ. એટલે જો એવી વ્યક્તિ જેમ કે નરેશ પટેલ, નરેશભાઈને સામાન્ય રીતે એવું હંમેશા દર ચૂંટણી ટાણે, અમે એને ચૂંટણી નરેશ કહીએ છીએ, ચૂંટણી નરેશને દર વખત એવું લાગતા હોય છે કે યા તો બધા મને પગે પડે, યા હું ગમે ને ગળે પડું, બેમાંથી એક. બરાબર. એટલે એણે આ વખતે જામનગરમાં જેપી મોરવિયાને ટિકિટ મળી, જેપી મોરવિયાને ટિકિટ આપી કોંગ્રેસે. એટલે નરેશભાઈએ સ્પેશિયલ કેસમાં કોંગ્રેસનો આભાર માન્યો કે ભાઈ કોંગ્રેસ પક્ષનો અમે આભાર માનીએ છીએ, કારણ કે જ્યાં અમારી બહુમતી છે ત્યાં કોંગ્રેસે લેવા પટેલને ટિકિટ આપી. હવે એ વાત એટલા માટે નોંધનીય છે કે જ્યારે કોંગ્રેસે જેપી મોરવિયાને ટિકિટ આપી ત્યારે તો કોંગ્રેસ અને ભાજપ એ બેયની કોમન હતી. ભાજપે પણ 3 ટિકિટ આપેલી છે પાટીદારોને, કોંગ્રેસે 3 ને આપી, ભાજપે 3 પાટીદારોને આપી છે. મનસુખભાઈ માંડવિયા છે, પરસોત્તમ રૂપાલા છે, આપણે જાણીએ છીએ. પરંતુ એનો આભાર નથી માન્યો નરેશ પટેલે, ભારતીય જનતા પાર્ટીનો આભાર નથી માન્યો, એણે કોંગ્રેસનો માન્યો. એનો અર્થ એમ થયો કે એનો જોડાવ, એનો ઝુકાવ, એનો લગાવ, એનું જે સમર્પણ કે એનું જે ગચ્છામી છે, એનું જે જવું છે, એની દિશા છે, એ ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસ તરફની છે, કારણ કે એને કોંગ્રેસનો ટેકો માગ્યો અને આભાર માન્યો. એટલે જો એવું સમીકરણ ભીતરથી રચાતું હોય તો રાજકોટમાં પરેશ ધાનાણીની હાજરી એ સહિતના 4 પાટીદારો થાય છે. અને જો પાટીદાર સમાજ નરેશભાઈ પટેલ અથવા તો એના જેવા નેતાઓ જે માને છે એમ જો એક થઈ અને આગળ વધે તો પરિણામમાં કાંઈક ઇધર ઉધર થાય. પરંતુ એમાં જો અને તો એ બંને વસ્તુ અત્યંત ભયંકર રીતે સૂચક છે, કારણ કે હવે પેલા જેવું વાતાવરણ રહ્યું નથી, કોઈના કહેવાથી આખો સમાજ દોરવાઈ જાય. સાહેબ, તો એક નરેશભાઈનો ઝુકાવ જો પરેશભાઈ તરફ રહે તો તમને શું લાગે છે, તમારા મતે શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને કઈ ફેર પડે કે કઈ ફેર પડશે જ નહીં એનાથી? જુઓ, ખુલ્લી રીતે ક્યારેય નરેશ પટેલ ભૂતકાળમાં નતા આવ્યા ને ભવિષ્યમાં નહીં આવે ને આ વખતે નહીં આવે. ખુલ્લી રીતે ન જ કે મારો ટેકો પરેશ ધાનાણીને છે. કારણ એવું છે કે એક સમય હતો જ્યારે આ નરેશભાઈ પટેલ મેદાનમાં ઉતરવામાં તૈયાર હતા અને જગ જાહેર કહેતા હતા કે અમને અન્યાય થયો છે, અમને ન્યાય મળવો જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તે પછીથી, ક્યારથી ગુજરાત વિધાનસભાની હમણાં જે ચૂંટણી થઈ જેમાં આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી હતી, એ ચૂંટણીની વાત કરું, ભૂપેન્દ્ર પટેલ બીજી વખત ચૂંટાણા ત્યારની વાત કરું છું. શું છે એ તમને કહું. કોંગ્રેસ પક્ષ એની પાસે કોઈ બેકગ્રાઉન્ડ નહોતું, કોઈ મતદારોનું સમર્થન નહોતું, કારણ કે 30 વર્ષથી તમે જુઓ વિપક્ષમાં રહી રહીને હાવ ક્ષીણ થઈ ગઈ હતી. નરેશ પટેલે જે તે સમયે, હું આ ચૂંટણીની વાત કરું છું ત્યારની વાત કરું છું, જેમાં કેજરીવાલ આવ્યા હતા તે ગુજરાત વિધાનસભાની ચૂંટણી, નરેશ પટેલે કોંગ્રેસના રણનીતિકાર કહી શકાય એવા પ્રશાંત કિશોરની યારે વાત કરી કે તમે હાઈકમાન્ડની યારે વાત કરો. વાત શું કરવાની કે ભાઈ તમે એક તો કોંગ્રેસ તો છે તો નહીં, નામ શેષ છે, અમે તમને અમારા બળ બાવળાથી એટલે કે પાટીદારોના જોરથી તમને અમે જીવંતે કરી દઈએ અને જીતાડવા સુધીની વ્યવસ્થા કરી દઈએ. શરત નંબર 1, તમારે મને કેમ્પેન કમિટીનો ચેરમેન બનાવવો, એટલે કે પ્રચાર સમિતિનો વડો. કોણ? નરેશ પટેલ. અને એનું ગુજરાતી એ થાય કે ન કરે નારાયણ, અને જીતવાની પોઝિશનમાં જો કોંગ્રેસ આવી જાય તો નરેશભાઈ ચીફ મિનિસ્ટરના દાવેદાર થઈ શકે. એટલે એણે પ્રશાંત કિશોરને કીધું તમે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સુધી આ વાત પહોંચાડો કે ભાઈ કોંગ્રેસને કહો કે નરેશ પટેલને કેમ્પેન કમિટીનો ચેરમેન બનાવે અને નરેશભાઈ કે એને ટિકિટ આપે, નરેશભાઈ કે એને ટિકિટ આપે. આ 2 વસ્તુ તમે જો માનો તો બાકી તમે કોંગ્રેસને કયો મેનેજ કરી લઈએ. પણ અહીંયા ગુજરાત વિધાનસભાની 182 બેઠક છે, એમાંથી હું કહું એને ટિકિટ આપો સૌરાષ્ટ્ર કચ્છમાં, બરાબર, બાકીના તમે મેનેજ કરજો. તો તમે અને અમે 2 ભેગા થઈને સરકાર બનાવી શકીએ. અને પછી જો એવી સ્થિતિ સર્જાય તો નરેશભાઈ જેવા અથવા તો એ ઈચ્છે તે ચીફ મિનિસ્ટરનો દાવેદાર થઈ શકતો હતો. પ્રશાંત કિશોરે આ વાત સોનિયા ગાંધીથી માંડીને હાઈકમાન્ડ સુધી પહોંચાડી. પરંતુ કોંગ્રેસના બદનસીબ કયો કે એની દુર્દશા કયો
એમાં માથા એટલા જૂથ છે રાજકોટ સૌરાષ્ટ્રભરમાં અને ગુજરાતમાં. એટલે જે તે સમયે અર્જુન મોઢવાડિયા કયો, ભરતભાઈ સોલંકી કયો, અમિત ચાવડા કયો, શક્તિસિંહ ગોહિલ કયો, આ બધા જ લોકોએ કીધું ના 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 આવું કઈ નહીં. કારણ કે એને એમ છે કે ન કરે નારાયણ અને આપણે નરેશભાઈ પટેલ કે છે એમ જ કરવાનું હોય તો ઓબ્વિયસલી પાટીદારો તો અહીંયા વધારે સંખ્યામાં તો છે જ. ગુજરાતમાં પાટીદારોની સંખ્યા વધુ છે અને જો એ લોકો જીતી જાય તો અમારું રાજકારણનો દબદબો તો ખતમ થઈ જાય. પછી સત્તાનું કેન્દ્ર બને નરેશ પટેલ. બરાબર. તો અમે જે પેઢીઓ દર પેઢીઓથી આ બધું ઝંખના કરી રહ્યા છીએ અને હજી એમ માનીએ છીએ કે કોઈ હિસાબે મેળ પડતો તો અમે મંત્રી થઈ જઈએ, એને બદલે હવે આખો માથડો વયો જાય નરેશ પટેલ પાસે. એટલે એ લોકોએ ના પાડી કે ભાઈ આવું કોઈ ડીલ આપણે કરવાનું થતું નથી. હાઈકમાન્ડને કહ્યું કે તમને આમાં ખબર ન પડે, જે એને મેસેજ કે રિપોર્ટ જે કર્યો હોય તે અંતે ટૂંકમાં એ પડી ભાંગ્યું. બરાબર. એટલે કોંગ્રેસ સાથેનું ડીલ નરેશ પટેલનું પડી ભાંગ્યું. પછી શું કરવું? નરેશભાઈ પટેલ જેવા જે કોઈ લોકો હોય તે એને એટલું તો હતું કે આપણું વજૂદ તો રહેવું જ જોઈએ. આલો કોંગ્રેસ સાથે પડી ભાંગ્યું તો શું કરવું? એટલે આમ આદમી પાર્ટી એ આમ જુઓ તો પાટીદાર સમાજની જ બી ટીમ છે. ઘણા લોકો એને ભારતીય જનતા પાર્ટીની કે છે, ઘણા કોંગ્રેસની બી ટીમ કે છે. વાસ્તવિકતા કોઈને ખબર નથી કે અત્યારે ગુજરાતમાં જે આમ આદમી પાર્ટી છે એમાં લેશ માત્ર કેજરીવાલને કારણે નથી જીતા, લેશ માત્ર ઈશુદાનભાઈ કારણે નથી જીતા, ગોપાલ ઇટાલિયાને કોઈ જીત્યું નથી એને કારણે જ જીતા. તે બધામાં પાટીદારોનું સમર્થન છે એટલે જીતા છે. કારણ કે આ સમાજને એમ છે કે અમારો દબદબો ઘટી રહ્યો છે તો આપણે કોઈ પણ હિસાબે સત્તાનું એક કેન્દ્ર ઊભું કરીએ. કોંગ્રેસ ન માન્યું કઈ નહીં, આમ આદમી પાર્ટી ચાલો, પણ અમારા 5-15 ધારાસભ્યો હોય તો અમે કોકને ડરાવી ધમકાવી શકીશું. એટલે આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો અને એના 6 ધારાસભ્યો પહેલી વખત ગુજરાત વિધાનસભામાં ચૂંટાણા. જેમ સુરતમાં મહાનગરપાલિકામાં ચૂંટાણા હતા કોર્પોરેટરો, એવી રીતે અહીંયા ધારાસભ્યોના ચૂંટાણા. પણ પેલી ડીલ તો તૂટી પડી. હવે એ પછીથી શું થયું એમ કહું છું. હવે આપણી વાતનો પાછો સારે આવે છે ત્યાં કે પછીથી રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ કે ભાઈ પાટીદારોને વળી આપણે જો હાથમાં નહીં રાખીએ તો અત્યારે 6 છે, કાલ 26 થઈ શકે. એટલે બેટર છે કે આપણે નરેશભાઈ જેવા જે કોઈ લોકો એને પહેલા થાંભી લ્યો એટલે માથાકૂટ મટે. એટલે CR પાટીલ થી માંડીને ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીના એ બધાએ નરેશ પટેલના ફાર્મ હાઉસના દોરા શરૂ કર્યા, ત્યાં જમણવાર કર્યો, બેઠા કરવા વગેરે વગેરે. અંતે નરેશભાઈ પટેલે જેટલી જમીન નવું ખોડલધામ બનાવવા માટે કે નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા, જેટલી જમીન જ્યાં માગી હોય ત્યાં સરકારે એને બિલકુલ સાથ સહકાર આપીને એને એનું કામ પૂરું કર્યું. એમ નથી કહેતા મફતમાં આપી દીધી, પણ ઘણું બધી રાહત કરી હોય, ઘણી મદદ કરી હોય. એમ કરીને પણ એણે નરેશ પટેલને પોતાના ફેવરમાં કરી લીધા. એટલે નરેશભાઈ પટેલનું ત્યારથી માંડીને આજ સુધી કહું છું, ભૂપેન્દ્રભાઈ ચુડાસમા પાછા મુખ્યમંત્રી બન્યા ત્યારથી માંડીને આજ સુધીમાં એક પણ સ્ટેટમેન્ટ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું નથી આવ્યું. પણ કોંગ્રેસનો આભાર માને છે, ભાજપની ફેવર નથી કરી, ભલે પણ કોંગ્રેસનો આભાર માને પણ ભાજપની વિરુદ્ધની વાત નથી કરી. અર્થાત પરેશ ધાનાણી રાજકોટમાં આવ્યા તો પણ એ જાહેરમાં નરેશભાઈ પટેલ મેદાનમાં આવશે નહીં. બરાબર છે. પણ તો પણ તમારા મત મુજબ ઝુકાવ તો છેલ્લે કોંગ્રેસનો આભાર માને છે કે ઝુકાવ તો એ બાજુ જ રહે છે ને? ઓબ્વિયસલી ઊંટ મરવાનું થાય ને તો મેવાડ બાજુ જુએ. આ કહેવત અહીંયા લાગુ પડે કે એને એમ છે, ધારો કે પાટીદાર સમાજના એક જૂથને એને એમ છે કે આપણે ગમે એમ કરીને દબદબો જાળવો એટલે અંદર જાહેર નહીં કરે, અંદર ખાને કદાચ એના લોકોને કહી દે કે આપણે પરેશભાઈ ધાનાણીને ટેકો આપવાનો છે ધારો કે, તો એ ઓબ્વિયસલી એ જેટલું થાય એટલું. પરંતુ હવે મેં તમને કીધું એ અસર એટલી રહી નથી, એ બધું હવે પૂર્ણ થઈ ગયું છે. હવે નરેશભાઈના કહેવાથી કોઈ ખાપકી જાય એમ નથી, જમાનો તો પૂરો થઈ ગયો. કારણ કે નરેશભાઈનું કોઈ દિવસ સ્પષ્ટ વલણ રહ્યું નથી. બીજું પરસોત્તમભાઈ પણ છે તો પાટીદાર જ, એ કડવા પાટીદાર છે, પાટીદાર જ છે. એટલે એનો તો કોઈ શત્રુતાનો કોઈ પ્રશ્ન આવતો નથી. અલબત્ત અત્યારે એક આ પ્રોબ્લેમમાં ફસાયા છે પરસોત્તમ રૂપાલાનું જે અત્યારે જીભાજોડી થઈ ગઈ એની કારણે. એટલે ભારતીય જનતા પાર્ટી બેકફૂટ ઉપર છે, એમાં ના નહીં. અન્યથા જો આ પ્રકરણ ન સર્જાણું હોત ક્ષત્રિય સમાજ વાળું તો પરસોત્તમભાઈ રૂપાલા કદાચિત ગુજરાતભરની જેટલી બેઠકો અહીંયા સૌરાષ્ટ્ર કચ્છની 7-8 બેઠક છે, 26 બેઠકો છે વિધાન લોકસભાની, એમાં કદાચિત સૌથી વધુ લીડથી જીતનારા ઉમેદવાર બન્યા હોત. કારણ કે કોંગ્રેસમાં સામે પક્ષે કોઈ હતું નહીં. ધાનાણી સાહેબ તો આની નબળી નાડી પડી એટલે પધાર્યા, બાકી આજ પરેશ ધાનાણીએ લડવાની ના પાડી હતી.
અને ઉમેદવાર કોઈ એને ગોતા જડતા નતા કોંગ્રેસને. હવે સાહેબ જો લોકસભાની અત્યારે આપણે લોકસભાની ચૂંટણી છે તો એમાં આપના મતે જનરલી કેન્ડિડેટ તરીકે કેન્ડિડેટને જોતા હોઈએ છે કે પીએમ પદના દાવેદાર કોણ છે એને જોતા હોય છે, એટલે કેની તરફ ઝુકાવ લોકોનો રહે છે? કેન્ડિડેટને જોઈને એમનો ઝુકાવ હોય કે પછી આપણા જે પીએમ છે નરેન્દ્રભાઈ મોદી એમનું એમને જોઈને મતદાન થતું હોય છે આપના મતે? જુઓ, આપણને લોકશાહીને કહેવાય છે, એક તો લોકશાહી નામ છે, બીજું લોકતંત્ર નામ છે, પરંતુ આપણે ત્યાં ચાલતું નથી, નથી લોકશાહી નથી લોકતંત્ર. આપણે ત્યાં પક્ષશાહી ચાલે છે, જ્ઞાતિશાહી ચાલે છે, વર્ગશાહી ચાલે છે, પ્રાંતશાહી ચાલે છે, માર્કેટિંગ શાહી ચાલે છે. લોકશાહી તો છે જ નહીં. અત્યારે તમને કહું, તમારા પ્રશ્નને રિલેવન્ટ જવાબ છે એટલે કહું છું, જો નરેન્દ્ર મોદીનો ચહેરો તમારા મગજમાં રાખવાનો, ખરેખર તો આ દેશની ચૂંટણી છે. હા, આ પરસોત્તમભાઈની ચૂંટણી તો છે નહીં. હા, અત્યારે ગામ ગાંડું શું થયું છે, પરસોત્તમભાઈને કાઢો, પરસોત્તમભાઈને કાઢો. માની લો કે કાઢી નાખો તો દેશ કઈ નબળો નથી પડવાનો, રાખી જાય દેશને કઈ આપણે અમેરિકન જીતી નથી લેવાના. તમારે એટલે જ કહું છું કે આ લોકતંત્ર નથી. લોકોમાં એ માનસિકતા હજી નથી થઈ કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ, આ કોને ચૂંટવાના છે. દેશની ચૂંટણી છે કે પરસોત્તમભાઈની છે? પરસોત્તમભાઈ અને ક્ષત્રિય લડે છે, ભાજપ અને કોંગ્રેસ લડે છે, ઇન્ડિયા એલાયન્સ અને ભારતીય જનતા પાર્ટી લડે છે, અરે કે એનડીએ લડે છે કે ભારત ને વિશ્વ લડે છે? કોઈને કઈ ખબર નથી લશ્કર ક્યાં લડે. બધાને એટલે આપણે શોર્ટ ટેમ્પર વાળા તમામ લોકો થઈ ગયા છે. હું તમારી અહીંયા આવીને 10 સારા કામ કરી જાઉં, એ તમે એને મને વાહ વાહ કરવાના જ કરવાના, પણ એક ખરાબ કરું એટલે 10 માંથી 9 જે છે મારા સારા એ તાત્કાલિક ગુસ્સા જાય ને એક ખરાબ થયું એટલે આપણો સંબંધ એને કારણે બગડી જાય. આજ સુધીમાં મેં ક્યારેય એવું નથી જોયું માણસમાં કે ભાઈ ખેર એનાથી જે ભૂલ થઈ હોય તે, પણ 9 કામ એને સારા કર્યા છે એને આપણે યાદ રાખવા પડે. આવું આપણું માનસ જ રહ્યું નથી. આ જ પરસોત્તમ રૂપાલાએ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીની સેવા કરી, એમાં દરબાર સમાજ પણ છે. 70% ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટીના સમર્થક છે. હવે ક્ષત્રિય સમાજ જ્યારે પણ એ ચૂંટણીમાં ઉભા હશે તેના પ્રવચન કરવા પરસોત્તમભાઈ ગયા હોય ને, અને એને કારણે એની શોભા થઈ હોય, એની સભાની શોભા થઈ હોય અને જીત્યા પણ હોય. અને પરસોત્તમભાઈ તો રાષ્ટ્રીય પ્રવક્તા જેવા છે, અને ઓરેટરીમાં તો આપણે જાણીએ નરેન્દ્ર મોદી પછી કોઈને સાંભળવા ગમતા હોય આપણે પરસોત્તમભાઈ રૂપાલા છે. અને બીજું એને આને વાત કરો જીભા જોડી તો કોઈથી સ્લીપ ઓફ ટંગ, સ્લીપ ઓફ પેન, 2 શબ્દ છે. આપણે લખતી વખતે પણ સ્લીપ ઓફ પેન થઈ જાય છે, બોલતી વખતે સ્લીપ ઓફ ટંગ થઈ જાય છે. તમે મહાત્મા ગાંધી બોલો ઘાતમા માતી બોલાઈ જાય, એ ઘાતમા માતી અને મહાત્મા ગાંધી આવું અવળ હવળ થઈ જાય. ભાઈ એનો અર્થ મેં કઈ અપમાન નથી કરી નાખ્યું, એ ભૂલ છે, ગુનો નથી. એમની માફી પણ અનેક વાર રૂપાલા સાહેબે માગેલી છે, જેમની તો તમને ખ્યાલ જ છે. હવે સાહેબ, હવે એક આપણે ઈ જાણવા માંગીએ છીએ કે અત્યારે જે આપણે ક્ષત્રિય અસ્મિતા આંદોલન જે આપણે અત્યારે આજે છે, આજના દિવસે એમનું કરંટ સ્ટેટસ શું છે? અત્યારે કઈ પોઝિશન ઉપર ક્ષત્રિય સમાજનું આંદોલન છે એ જઈ રહ્યું છે? એમનું શું છે અત્યારના કરંટ પોઝિશન, તમે જણાવો કંઈક. અત્યારે અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિમાં છે. ગઈકાલ રાત સુધી ભારતીય જનતા પાર્ટીના કેટલાક વડેરાઓને કહેવામાં આવ્યું હતું કે તમે આ પ્રકારનું લીપણ કરો તો આ હળવું થઈ જાય. એ લીપણ એણે કરવું જોઈએ એવું તો કર્યું, તેમ છતાં આ એડવાન્સ જાહેર થઈ ગયેલું કે સંમેલન કરવાનું છે, સંમેલન બંધ નથી રહેવાનું, કારણ કે એડવાન્સ જાહેર થઈ ગઈ હતી 3 દિવસ પહેલા. પરંતુ 3 દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને કહેવામાં આવ્યું હતું કે તમે આટલું કરો તો કદાચ સંમેલન થાય પણ નહીં, અને થાય તો તમારી ફેવરમાં થઈ જાય. પરંતુ ભારતીય જનતા પાર્ટીના જો કેટલાક તત્વોએ આ ઓપરેશન પાર પડવા દીધું નહીં. એ લોકો નથી ઈચ્છતા કે પરસોત્તમભાઈ અહીંયાથી જીતી જાય, અહીં સત્તાનું કેન્દ્ર બને અને અમારું કાયમીનું અહીંથી ડાઠું નીકળી જાય. એવું એ માનનારું જે તત્વો છે એણે આ વાત સરકાર સુધી પહોંચાડી નહીં કે જે ફોર્મ્યુલા કોઈ કહેવામાં આવે છે, નાની મોટી 3-4 મુદ્દા છે, એ 3-4 મુદ્દા સરકારને કહેવામાં આવે અને સરકાર તરફથી એનો ખાલી પ્રત્યુત્તર સારી રીતે આવી જાય મીઠી ભાષામાં, તો આખું સંમેલન યા તો ન થાત અથવા તો સંમેલન થાત તો ક્ષમાપના સંમેલન થાત, અસ્મિતા નહીં. અત્યારે થઈ રહ્યું છે સંઘર્ષ વાળું થઈ રહ્યું છે. તેમ છતાં હજી એક બારી છે. સ્ટેટસ શું છે તમને કહું, અત્યારે હજી એક બારી છે, બારી નીકળવાની
કે રમજુબા જાડેજા જે આ સંકલન સમિતિના વડા છે એણે સ્પષ્ટપણે એક આચાર સંહિતા જાહેર કરી છે કે આ સંમેલનમાં કોઈએ પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં, ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારનું એવું વર્તન કે વાણી ઉચ્ચારવાના નથી જેને કારણે આપણે ક્ષોભ અનુભવવો પડે. દરેકે વાત એટલી જ કરવાની છે કે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાથી જે શબ્દ બોલાઈ ગયા છે એનાથી અમને આહટ થઈ છે અને હજી અમને સંતોષ થાય એવો કોઈ પણ પશ્ચાતાપ થયો નથી. એટલે ભારતીય જનતા પાર્ટીને અમે આ સંમેલન થકી જે લાખોની તાદાદમાં ભેગા થયા છે ક્ષત્રિય સમાજ રાજ્યભરમાંથી નહીં, આંતરરાજ્ય રીતે પણ આવ્યા છે, રાજસ્થાનથી માંડીને દેશભરમાંથી આવ્યા છે. તો આ બધો જ લાખેણો ભેગો જે સમાજ થયો છે, તમે બધા જાણો છો આ સિંહના ટોળા છે. ધારો તો ફાડી ખાય ને, એક સિંહ હોય તો જંગલ ગરજી નાખે. આ તો આખું મેદાનમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા, નેકરા સિંહના ટોળા છે, શું ન કરી શકે. પરંતુ રમજુબા જાડેજા, મેં આપને કીધું તેમ, એણે એવી એક વ્યવસ્થા કરી છે કે અમે બતાવવા માંગીએ છીએ કે બધી જ ક્ષમતા હોવા છતાં, સંપૂર્ણપણે તાકાતમાં અમે હોવા છતાં અમારી શિસ્ત પણ તમે જોઈ લ્યો કે નથી રોડ ઉપર અમે ક્યાંય ગાલી ગલોચ કર્યો, નથી કોઈને હેરાન કર્યા. અમે બિલકુલ ડેડિકેટેડ સાથે અહીંયા આવ્યા છીએ આટલી તાકાતમાં, અને અમારા ભાષણથી માંડીને વર્તન સુધીમાં તમને ક્યાંય પણ આછકલાઈ વર્તાવા દીધી નથી. એનો અર્થ એ છે કે અમારી તાકાત હોવા છતાં અમે કંઈ કરતા નથી. એટલે કે અમે એક બારી રાખીએ છીએ કે હજી તમને તક છે. આજનું સંમેલન પૂર્ણ થઈ જશે, ત્યાર પછી પણ સરકાર પાસે 2 દિવસ રહેશે, કારણ કે પરસોત્તમ રૂપાલા 16મી તારીખે ફોર્મ ભરવાના છે અને 20-22મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવવાના છે. આ 4 દિવસ અત્યંત મહત્વના છે ગુજરાતની રાજનીતિમાં ને દેશની રાજનીતિમાં. આ 4 દિવસમાં કાંઈ પણ થઈ શકશે. ભારતીય જનતા પાર્ટી જો નરમ વલણ અપનાવશે અને ક્ષત્રિય સમાજને કોઈ પણ ભોગે મનાવવાની કોશિશ કરશે તો બેટર થશે, કોશિશ નહીં કરે તો ભયંકર થશે. બરાબર છે સાહેબ. જગદીશભાઈ, આપ પ્રાગટ્ય અબકી બારના આંગણે આવ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ.